બરોડા યુનિવર્સિટી વિશ્વવિખ્યાત સંતૂર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યની મંત્રમુગ્ધ ઉપસ્થિતિ દ્વારા આકર્ષિત થઈ હતી. 2024 બેચ માટે યુનિવર્સિટીના ઓરિએન્ટેશન પ્રોગ્રામના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિની ઉજવણી હતી. ધ સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્સ્ટ યુથના સહયોગથી યોજવામાં આવી હતી, જે સાચવવા માટે સમર્પિત એક વિશિષ્ટ ચળવળ છે. યુનિવર્સિટીનું ઓડિટોરિયમ સંતૂરની સુમેળભરી અને મધુર ધૂનથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રતિષ્ઠિત મહેમાનો સામેલ થતા શ્રોતાઓને મોહિત કર્યા હતા. IITM SLS બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને મંત્રમુગ્ધ પ્રદર્શનનો સંપૂર્ણ આનંદ માણ્યો અને ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ અને સ્ટેન્ડિંગ ઓવેશન્સ સાથે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. IITM SLS બરોડા યુનિવર્સિટીના પ્રમુખ શ્રીમતી કાનુપ્રિયાસિંહ રાઠોડે પંડિત તરુણ ભટ્ટાચાર્યને તેમના અવિસ્મરણીય પ્રદર્શન માટે દિલથી આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે પંડિત તરુણ ભટ્ટાચાર્ય અમારા યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા. તેમનું સંગીત માત્ર એક કલારૂપ નથી, પરંતુ એ ભૂતકાળને વર્તમાન સાથે જોડતો એક પુલ છે, જે આપણા યુવાનને તેમના સાંસ્કૃતિક મૂળોને ગળે ગળી રહેવા માટે પ્રેરણા આપે છે. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના પ્રમુખ શ્રીમતી કાનુપ્રિયાસિંહ રાઠોડ, ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ, ઉપકુલપતિ પ્રોફેસર વિમલ કુમાર અને પ્રોફેસર કે બાબાપાઈ સહિત આદરણીય મહેમાનો જોડાયા હતા. આ વિધિ દેવી સરસ્વતીને સમર્પિત હતી, જે જ્ઞાન અને પ્રકાશની શોધનું પ્રતીક છે. દર્શકોને પંડિત તરુણ ભટ્ટાચાર્ય અને શ્રી જ્યોતિર્મય રોય ચૌધરી દ્વારા પ્રદર્શનને કારણે ભારતીય શાસ્ત્રીય સંગીત માટે નવી અસર સાથે જતા જોવા મળ્યા. આ કાર્યક્રમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમુદાય વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરવા માટેના સમર્પણનો પુરાવો હતો.